વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજના એ ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 12 છે એની સ્વાપોથી જોવાની છે. તો જોઈએ, ચેપ્ટર નંબર 12નું નામ છે ઉદ્યોગ. એમાં આપણને પહેલો ટોપિક આપેલો છે ઉદ્યોગનો અર્થ અને સંકલ્પના. તો આપણને પહેલું જોઈએ, એમાં આપણને વિધાન આપેલું છે. વિધાન સાચું છે કે ખોટું તે બતાવવાનું છે. તો કે ઉદ્યોગોનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે. તો આ વિધાન કેવું આવશે? ખરું. તો કે ઉદ્યોગોનો જે સંબંધ છે એ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય છે. ત્યાર પછીનું નેક્સ્ટ બીજું છે, એમાં પણ આપણને વિધાન આપેલું છે કે વસ્તુઓનું ઉત્પાદન માત્ર સેવાઓની સાથે સંકળાયેલું છે. તો શું આવશે? આ જવાબમાં આવશે ખોટું, કેમ કે વસ્તુઓનું જે ઉત્પાદન છે માત્ર સેવા સાથે સંકળાયેલું નથી, બધા સાથે સંકળાયેલું હોય છે. ત્યાર પછી ત્રીજું છે, આપણને ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા એટલે પૃથ્વી પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિ. તો કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને બહાર કાઢવાની પ્રવૃત્તિને ખાણ ઉદ્યોગ કહેવામાં આવે છે. તો જવાબમાં શું આવશે? ખાણ ઉદ્યોગ. ત્યાર પછી ચોથું, પ્રવાસન એ સેવાઓ સાથે સંકળાયેલ ઉદ્યોગ છે. તો આ વિધાન સાચું છે. ત્યાર પછીનું નેક્સ્ટ પાંચમું છે, ઉદ્યોગ શબ્દનો અર્થ શું થશે? તો કે ઉદ્યોગ શબ્દનો અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે. ઉદ્યોગ શબ્દનો અર્થ શું થાય? તો કે કંઈ પણ કાર્ય જે છે, કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ અથવા તો પરિણામ, જેનો ઉપયોગ માનવી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે કરે છે, આને ઉદ્યોગ કહેવામાં આવે છે. કે ઉદ્યોગ શબ્દનો અર્થ આ રીતે આપણે કહી શકીએ. ત્યાર પછીનું નેક્સ્ટ છઠ્ઠું જોઈએ, પ્રાચીન સમયમાં ઉદ્યોગ કોને કહેતા હતા? કે પ્રાચીન સમય હતો તો ત્યારના સમયમાં કે ઉદ્યોગો કોને કહેતા? તો કે માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેનો તે સમયનો ઉદ્યોગ કહેતા હતા. તો કે માનવી જે છે પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે જે કંઈ પ્રવૃત્તિ કરતા હોય કે એની બનાવેલી જે વસ્તુ હોય એ જાતે મેળવતા હોય એવા સમયને ઉદ્યોગ કહેતા હતા. ત્યાર પછીનું છે સાતમું, કે ઉદ્યોગ કઈ પ્રવૃત્તિને સમાવી લે છે? ઉદ્યોગો છે એ કઈ કઈ પ્રવૃત્તિને સમાવી લે છે? તો કે પહેલું જોઈએ, કાચો માલ એકઠો કરવો. બીજું છે, ઉત્પાદનનું સ્વરૂપ બદલીને ઉપયોગમાં વધારો કરવો. ત્યાર પછી ત્રીજું છે, તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવામાં. તો આ છે ઉદ્યોગ પ્રવૃત્તિમાં જેટલી પ્રવૃત્તિઓ સમાવી લે છે એના કુલ 3 પ્રકાર છે, 3 પોઈન્ટ છે. પહેલું તો કાચો માલ એકઠો કરવો, ઉત્પાદન સ્વરૂપ બદલીને એનો ઉપયોગ વધારવો અને તૈયાર થયેલું જે ઉત્પાદન છે એને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવાનું. ત્યાર પછી છે આઠમું, કે ઔદ્યોગિક ઉત્પાદન અથવા તો ઉદ્યોગ કોને કહે છે? કે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન કે ઉદ્યોગ કહેવામાં આવે છે. કે જે કોઈ કાચા માલનું ઉત્પાદન અથવા તો તેની જે સહાય દ્વારા જે સ્વરૂપ બદલવામાં આવે છે અને બદલ્યા બાદ એની ઉપયોગિતામાં શું થાય? વધારો કરતી પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા તો ઔદ્યોગિક ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યાર પછીનું નેક્સ્ટ પોઈન્ટ છે ઉદ્યોગોનું વર્ગીકરણ. 9મો સવાલ જોઈએ, ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા પ્રકારે કરવામાં આવે છે અને કયા કયા? તો કે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એ 3 પ્રકારમાં કરવામાં આવે છે. પહેલું છે કાચા માલના આધારે, બીજું છે માલિકીના આધારે અને ત્રીજું છે કદના આધારે. તો કે ઉદ્યોગોને કુલ 3 વિભાગ અથવા તો પ્રકાર પાડવામાં આવે છે, કાચો માલના આધારે, માલિકીના આધારે અને કદના આધારે. ત્યાર પછીનું નેક્સ્ટ 10મું જોઈએ, કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો કે પશુપાલન, ડેરી ઉદ્યોગો, માંસ ઉદ્યોગો,
ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, ત્યાર પછી સંવર્ધન ઉદ્યોગ જેવા કે મરઘા છે કે બતકા સંવર્ધન, ત્યાર પછી રેશમના કીડા સંવર્ધન, ત્યાર પછી મધમાખી સંવર્ધન વગેરેનો સમાવેશ છે એ કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછીનું નેક્સ્ટ 11મું, સંવર્ધન આધારિત ઉદ્યોગોમાં કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો કે સંવર્ધન આધારિત ઉદ્યોગોમાં મરઘા બતક સંવર્ધન, રેશમના કીડા સંવર્ધન અને મધમાખી સંવર્ધન વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ 12મું કે કાચા માલની માલિકીના આધારે ઉદ્યોગોના વર્ગીકરણને કેટલા પ્રકાર છે અને કયા કયા? તો કે કાચા માલને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ઉદ્યોગોના? તો કે કાચા માલના આધારે કુલ 5 પ્રકારો પડે છે. પહેલું છે કૃષિ આધારિત, બીજું છે પશુ આધારિત, ત્રીજું છે સમુદ્ર આધારિત, ચોથું છે વન આધારિત અને પાંચમું છે ખનિજ આધારિત ઉદ્યોગો. આ જે 5 પ્રકારો છે કાચા માલની માલિકીના આધારેના વર્ગીકરણના જે પ્રકાર પાડવામાં આવ્યા છે તે છે. ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ 13મું કે કયા ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો કહે છે અને ઉદાહરણ સાથે સમજાવો. તો કે જે ઉદ્યોગો માટેનો કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ કહે છે. કૃષિ આધારિત ઉદ્યોગ કોને કહેવાય? તો કે જે ઉદ્યોગ છે એમાંથી કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થતો હોય, જે કૃષિમાંથી પ્રાપ્ત થતો હોય એવો કાચો માલ છે એને પ્રાપ્ત થાય તે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ખાણ ઉદ્યોગ, સુતરાઉ ઉદ્યોગ, છાણિયું કાપડ, વનસ્પતિ તેલ અને ખાંડ ઉદ્યોગ વગેરે આ બધા જે નામ છે ઉદ્યોગો છે કૃષિ આધારિતના ઉદ્યોગો છે. ત્યાર પછીનું આપણે જોઈએ 14મું, આપણને વિકલ્પ આપેલો છે કે નીચેનામાંથી કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? તો આપણને નીચે 4 ઓપ્શન આપેલા છે કે કાગળ ઉદ્યોગ, બી છે વનસ્પતિ તેલ ઉદ્યોગ, સી છે ઔષધિ નિર્માણ ઉદ્યોગ અને ડી છે માંસ ઉદ્યોગ. તો જવાબમાં શું આવશે? તો કે વનસ્પતિ તેલ ઉદ્યોગ. બી ઓપ્શન છે તે જવાબમાં આવશે કે વનસ્પતિ તેલ ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે. ત્યાર પછી 15મું, પશુ આધારિત ઉદ્યોગોમાં કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો કે પશુ આધારિત ઉદ્યોગોમાં કોનો સમાવેશ થાય? તો કે ડેરી ઉદ્યોગ છે, માંસ ઉદ્યોગ છે અને ચર્મ ઉદ્યોગ. આ 3 ઉદ્યોગોનો સમાવેશ પશુ આધારિત ઉદ્યોગોમાં કરવામાં આવે છે. ત્યાર પછી 16મું, મહાસાગરમાંથી પ્રાપ્ત ખનિજોના ઉપયોગ જે ઉદ્યોગોમાં થતો હોય તેવા ઉદ્યોગોને સમુદ્ર આધારિત ઉદ્યોગો કહે છે. તો આ વિધાન કેવું આવશે? તો કે સાચું. ત્યાર પછી છે 17મું, નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે? કે નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે કાગળ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ. તો કે જવાબમાં આવશે સી મત્સ્ય ઉદ્યોગ, કે મત્સ્ય ઉદ્યોગ છે એ સમુદ્ર આધારિતમાંનો એક ઉદ્યોગ છે. ત્યાર પછી 18મું, વન આધારિત ઉદ્યોગોના નામ જણાવો. વન આધારિત જે ઉદ્યોગોના પ્રકાર પાડવામાં આવ્યા છે કોનો સમાવેશ થાય છે? તો કે કાગળ ઉદ્યોગ, લુગદી ઉદ્યોગ, ત્યાર પછી ઔષધ ઉદ્યોગ, ચાની પેટીઓ બનાવવાનો ઉદ્યોગ, ત્યાર પછી ફર્નિચર અને મકાન નિર્માણ વગેરે વન આધારિતના ઉદ્યોગો છે. ત્યાર પછી જોઈએ 19મું, કાગળ ઉદ્યોગોનો નીચેનામાંથી કયા ઉદ્યોગોમાં સમાવેશ કરવામાં આવે છે? તો આપણને નીચે અહીંયા 4 ઓપ્શન આપેલા છે કૃષિ આધારિત, ખનિજ આધારિત, વન આધારિત અને સમુદ્ર આધારિત. તો જવાબમાં શું આવશે? સી વન આધારિત. ત્યાર પછી છે 20મું કે નીચેનામાંથી કયો ઉદ્યોગ ખનિજ આધારિત નથી? જે ઉદ્યોગોનો ખનિજમાં ઉત્પાદન અથવા તો સમાવેશ ન થતો હોય તેવું કયો ઉદ્યોગ છે? તો આપણને અહીંયા નીચે ઓપ્શન આપેલા છે સિમેન્ટ, રસાયણ,
લોખંડ, પોલાદ અને રબર. તો જવાબમાં શું આવશે? કયો ઉદ્યોગ એવો નથી જે ખનિજ આધારિત ન હોય? તો કે રબર. ડી ઓપ્શન છે રબર, તે જવાબમાં આવશે કે રબર છે, રબર ઉદ્યોગ એ ખનિજ આધારિત નથી. ત્યાર પછીનું નેક્સ્ટ 21મું, કાચા માલને આધારે ઉદ્યોગોનું 3 ભાગમાં વર્ગીકરણ થાય છે. તો આ વિધાન કેવું છે? ખોટું. કેમ કે કાચા માલને કેટલા વિભાગોમાં આપણે વર્ગીકરણ કરી શકીએ? તો કે કાચા માલને આપણે 5 વિભાગમાં વર્ગીકરણ કરી શકીએ છીએ. એટલા માટે આ વિધાન ખોટું આવશે. ત્યાર પછી 22મું, સિમેન્ટ ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગોનું ઉદાહરણ છે. તો આ વિધાન ખોટું છે કે સિમેન્ટ ઉદ્યોગ છે વન આધારિતનો ઉદ્યોગમાંનું એક ઉદ્યોગ નથી. ત્યાર પછી જોઈએ આપણે કે 23મું, ખાંડ ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ કહી શકાય છે. તો આ વિધાન કેવું છે? સાચું. ખાંડ ઉદ્યોગને જ કૃષિ આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે. ત્યાર પછી 24મું જોઈએ, તફાવત સ્પષ્ટ કરો. ખેતી આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ, એનો આપણે તફાવત લખવાનો છે. તો પહેલું જોઈએ ખેતી આધારિત અને બીજું છે ખનિજ આધારિત ઉદ્યોગો. એમાં તફાવતમાં આપણે બે મુદ્દા લખવાના છે અને અહીંયા આપણને બે મુદ્દા જ આપ્યા છે અને એક વિરોધમાં બીજો વિરોધનો જે તફાવત છે એ લખવાનો હોય છે. આ રીતે તફાવત લખવાના હોય. તો પહેલું જોઈએ ખેતી આધારિત ઉદ્યોગ. જે ઉદ્યોગ માટેનો કાચો માલ ખેતીમાંથી પ્રાપ્ત થતો હોય તે ઉદ્યોગને ખેતી આધારિત ઉદ્યોગ કહે છે. કે જે ઉદ્યોગ છે એ શેમાંથી પ્રાપ્ત થાય? તો કે જે કાચો માલ છે એ ખેતીમાંથી પ્રાપ્ત થતો હોય તેને ખેતી આધારિત ઉદ્યોગ કહે છે. તો જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગ એટલે શું? તો કે ખનિજ આધારિત ઉદ્યોગ કે જેમાં કાચો માલ ખનિજમાંથી પ્રાપ્ત થતો હોય તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. કાંઈ છે નહીં, સાવ સહેલું છે કે જે કાચો માલ છે ખેતીમાંથી પ્રાપ્ત થતો હોય એને ખેતી આધારિત ઉદ્યોગ કહે છે અને જે ઉદ્યોગ માટેનો કાચો માલ ખનિજમાંથી પ્રાપ્ત થતો હોય તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. ત્યાર પછી બીજું જોઈએ, ઉદાહરણ આપેલા છે કે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગ, જ્યારે ખાંડ, ગોળ ઉદ્યોગ વગેરે ખેતી આધારિત ઉદ્યોગોના ઉદાહરણ છે. ત્યાર પછી એની સામે બીજું જોઈએ કે ખનિજ આધારિત ઉદ્યોગોના ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે લોખંડ, પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ વગેરે ખનિજ આધારિત ઉદ્યોગોના ઉદાહરણ છે. ત્યાર પછીનું નેક્સ્ટ 25મું જોઈએ, માલિકીના આધારે ઉદ્યોગોનું ખાલી જગ્યામાં વર્ગીકરણ થાય છે. માલિકીના આધારે વર્ગીકરણને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે? તો કે 4 વિભાગોમાં. તો જવાબમાં આવશે 4. ત્યાર પછી 26મું છે, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર વિશે ટૂંકમાં સમજાવો. માલિકીના આધારે 4 વિભાગો પડે છે. એમાં વિગતવાર આપણે જોઈએ તો કે પહેલું છે સાર્વજનિક ક્ષેત્ર અને બીજું છે ખાનગી ક્ષેત્ર, ત્રીજું છે સહકારી ક્ષેત્ર અને ચોથું છે સંયુક્ત ક્ષેત્ર. તો એમાં પહેલું જોઈએ સાર્વજનિક ક્ષેત્ર એ એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય છે તેનું સંચાલન કોણ કરે? તો કે સરકાર કરે. દાખલા તરીકે જોઈએ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ છે સાર્વજનિક ક્ષેત્રના ઉદાહરણ. ત્યાર પછી બીજું ખાનગી ક્ષેત્ર, કે જે ઉદ્યોગ છે એ વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સમૂહ દ્વારા લેવામાં આવતો હોય અથવા તો ચલાવવામાં આવતો હોય તેને ખાનગી ક્ષેત્ર કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ટિસ્કો અને રિલાયન્સ. ત્યાર પછી ત્રીજું છે સહકારી ક્ષેત્ર, કે આવા ઉદ્યોગો જે કાચા માલના ઉદ્યોગો, ઉત્પાદકો, કામદારો અથવા તો બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા જ કાર્ય અથવા તો ક્ષેત્ર ચલાવવામાં આવે તે સહકારી ક્ષેત્ર છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે અમૂલ ડેરી, મધર ડેરી વગેરે સહકારી ક્ષેત્રના ઉદાહરણ તરીકે છે. ત્યાર પછી ચોથું છે સંયુક્ત ક્ષેત્ર, તેની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સમૂહની હોય છે. દાખલા તરીકે મારુતિ લિમિટેડ. આ છે માલિકીના આધારે ઉદાહરણ સહિતના પ્રકારો. ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ 27મું,
નીચેનામાંથી કયું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? તો કે રિલાયન્સ, મધર ડેરી, મારુતિ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો શું આવશે જવાબમાં? બી, મધર ડેરી છે એ એક સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે. ત્યાર પછી 28મું, અમૂલ ડેરી એ ખાલી જગ્યા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે. અમૂલ ડેરી છે એ કયા ક્ષેત્રનું ઉદાહરણ છે? તો કે અમૂલ ડેરી છે એ સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે, એટલા માટે જવાબમાં સહકારી આવશે. ત્યાર પછી 29મું, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ખાલી જગ્યા તરીકે જાણીતી છે. તો કે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ એ અમૂલ તરીકે જાણીતી છે, એટલા માટે જવાબમાં આવશે અમૂલ. ત્યાર પછી 30મું જોઈએ, મારુતિ લિમિટેડ સરકારી ક્ષેત્રનું ઉદાહરણ છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી 31મું જોઈએ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સંચાલન તેના કાચા માલના ઉત્પાદકો અને કામદારો દ્વારા થાય છે. તો આ પણ વિધાન ખોટું છે. ત્યાર પછી 32મું, આપણને તફાવત આપેલો છે કે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વિશે તફાવત સ્પષ્ટ કરો. તો કે સાર્વજનિક છે એ ઉદ્યોગોની માલિકી સરકારની હોય છે અને તેનું સંચાલન કોણ કરે? તો કે સરકાર કરે છે. તેવા ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્ર ઉદ્યોગ કહે છે. જ્યારે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કે એની જે માલિકી છે એ કોની હોય? તો કે સરકાર અને વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સમૂહની હોય છે, તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. ત્યાર પછી છે બીજું, ઉદાહરણ તરીકે જોઈએ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને બીજું છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ જે છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોના ઉદાહરણ છે. ત્યાર પછી સંયુક્ત ક્ષેત્રમાં તો કે મારુતિ લિમિટેડ, આ એક જ ઉદાહરણ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું છે. તો ત્યાર પછી જોઈએ 33મું, બે ઉદાહરણ આપો. જે ઉદ્યોગ છે એના બે ઉદાહરણ તમારે આપવાના છે. તો કે કાચો માલ, તો કાચા માલના ઉત્પાદનમાં ઉદ્યોગોમાં કયું ઉદાહરણ આવશે? તો કે શેરડી અથવા તો કપાસ. ત્યાર પછી કૃષિ આધારિત ઉદ્યોગો, જેમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ, આ એના ઉદાહરણ છે. ત્યાર પછી ત્રીજું છે સહકારી ઉદ્યોગ. તો કે સહકારી ઉદ્યોગમાં અમૂલ ડેરી અને મધર ડેરી. ત્યાર પછીનું નેક્સ્ટ પોઈન્ટ છે ઉદ્યોગોના સ્થાનિકીકરણ પર અસર કરનાર પરિબળો. 34મું આપેલું છે આપણને વિકલ્પ કે નીચેનામાંથી કયા પરિબળો ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરે છે? તો કે આપણને ઓપ્શન આપેલા છે શ્રમ, ઉર્જા, મૂડી અને આપેલ તમામ. તો જવાબમાં શું આવશે? આપેલ તમામ. ત્યાર પછી છે 35મું, કયા મુખ્ય પરિબળો જે ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરે છે? તો કે કાચા માલની જે ઉપલબ્ધતા છે, જેમાં ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર જેવા પરિબળોના ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરવામાં આવે છે. ત્યાર પછીનું આપણે જોઈએ 36મું કે પછાત વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના કરવા માટે કયા પરિબળો જવાબદાર છે? તો કે પછાત વિસ્તારના જે વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા જે વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના છે એ નિમ્ન ભાવે વીજળી તથા તો અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને ખર્ચમાં પણ ઓછો દર રાખવામાં આવે છે અને આથી અનુકૂળ સંજોગો ન હોવા છતાં પણ વિસ્તારોમાં ઉદ્યોગો સ્થપાય છે. ત્યાર પછી 37મું, ગુજરાતના કયા જિલ્લામાં સરકારના પ્રોત્સાહનથી મોટે પાયે ઉદ્યોગો વિકસ્યા છે? તો કે સુરત, ગાંધીનગર, કચ્છ અને ભાવનગર. તો જવાબમાં શું આવશે? કચ્છ. ત્યાર પછી 38મું કે ઔદ્યોગિકરણની શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. તો શું આવશે જવાબમાં? આ વિધાન સાચું છે. ત્યાર પછી 39મું, જે પ્રદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગો અને એકબીજાની નજીક હોય તે વિસ્તારનો વિકાસ પ્રમાણમાં જલ્દી થાય છે. તો આ વિધાન પણ સાચું આવશે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં 1 થી 39 પ્રશ્નો સુધી રાખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોથી
જોઈશું. અને અહીંયાથી મોકલાવેલ PDF પ્રમાણે તમારે હોમવર્કમાં 1 થી 39 પ્રશ્નોની સાપુથી પૂરવાની રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.